કે ભાઈ જો આ ગુનો સાબિત થાય તો 1 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ થાય છે અને હું સાબિત કરીને બતાવીશ કેમ કે મારી વાઈફ 15 વર્ષથી મારી સાથે રહે છે અને મારી ઉંમર 38 વર્ષ છે બરાબર। મારો જન્મ અમદાવાદમાં અહીંયા વિસ્તારમાં થયો છે બરાબર। ના મતદાન ના થાય ને વોટ ઓછા કરવા માટેની આ લોકોની સાજિશ છે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મતદાર યાદી સંદર્ભે એક મોટો વિવાદ સામે આવ્યો છે। SIR પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર 7માં ખોટી રીતે અરજીઓ ભરાઈ હોવાના ગંભીર આરોપો થયા છે। ગોમતીપુરના મહિલા કોર્પોરેટર રૂકસાના ઘાંચીનો આક્ષેપ છે કે તેમના પરિવારના 5મી 7 સભ્યો સહિત કુલ 112 લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે। બૂથ નંબર 17માં આશરે 4500 મતદારો હાજર હોવા છતાં તેમને સ્થળાંતરિત બતાવીને નામ કાઢી નાખવાનું ષડયંત્ર રચાયું હોવાનો આરોપ છે। આ મામલે સ્થાનિકોએ ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી છે। 46 વર્ષથી એક જ જગ્યાએ રહેતા હોવા છતાં નામ કમી થતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે। રિપોર્ટર શરીફ ઘાંચી, અમદાવાદ। મારા વિસ્તારમાંથી મારા ફેમિલી, મારા મિસ્ટર, મારા વહુ, મારી નણંદો, મારા દેર બધાના ફોર્મ રદ કર્યા છે 7 નંબરના ભરીને। ને આમાં હું તો એટલું જ કહેવા માગું છું કે ભાઈ હવે આનું કારણ શું છે? આ જે ઝુંબેશ છે સહી છે કે હકીકતમાં સહી સાબિત કરી આ લોકોએ? હું તો આના માટે બીજું કંઈ વધારે કહેવા માંગતી નથી, પણ આ ખોટી છે, એ ખોટી જ વસ્તુ છે બસ। કોના દ્વારા નામ કમી કરવામાં આવે છે? શું કારણ એનું હોઈ શકે છે? એનું કારણ તો આ વોટ ચોરીમાં તો અમારા જે કોંગ્રેસ પાર્ટી જે રાહુલજી જે ઝુંબેશ ચલાવી રહ્યા છે એમાં વોટ ના મતદાન ના થાય ને વોટ ઓછા કરવા માટેની આ લોકોની સાજિશ છે। રજૂઆત તો કરી પણ આ લોકોએ કોઈ રિપ્લાય આપ્યો જ નથી। અમારે એમાં સોનલબેન ગયા હતા, અમારા ગ્યાસુભાઈ ગયા હતા, અમારા ઇમરાનભાઈ ગયા હતા। આજે તમે પોલીસ સ્ટેશન આવ્યા છો, શું કાર્યવાહી કરવા માંગો છો ને આપની શું માંગ છે? અમે જેટલા ફોર્મ રદ થયા છે, જે SIR ના 7 નંબરના ફોર્મ, એના માટે અમે લોકો PI ને આવેદન આપવા માંગીએ છીએ ને FIR નોંધાવવા માંગીએ છીએ। અમે આજે નહીં, અમે તો લગભગ 45 વર્ષથી ત્યાં રહીએ છીએ। મારું નામ ઇમરાન ઘાંચી છે। મારા મધર રૂકસાનાબેન ઘાંચી મ્યુનિસિપલ કાઉન્સિલર છે ગોમતીપુર વોર્ડમાં। બાપુનગર વિધાનસભા ગોમતીપુર વોર્ડમાં આવે છે અને 4500 વોટની આ લોકોએ 7 નંબરના ફોર્મ ભર્યા છે આખા બૂથ 17 બૂથની અંદર। એમાંથી 14 બૂથની અંદર નોટિસો આપી છે, 3-4 બૂથમાં નોટિસો આપી નથી। એનો પુરાવો મારા પાસે સામેલ છે। બધા સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકો જેના નામો કપાયા છે એ બધા સાથે જ છે। અમે પોલીસ સ્ટેશન એટલે આવ્યા છીએ કે એક FIRની માંગણી અમે કરીએ છીએ કે આના માણસ સામે FIR થાય અને એના સામે કેસ થાય। કાયદામાં એવું કહેવામાં આવે છે કે ભાઈ જો આ ગુનો સાબિત થાય તો 1 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ થાય છે અને હું સાબિત કરીને બતાવીશ કેમ કે મારી વાઈફ 15 વર્ષથી મારી સાથે રહે છે અને મારી ઉંમર 38 વર્ષ છે બરાબર। મારો જન્મ અમદાવાદમાં અહીંયા વિસ્તારમાં થયો છે બરાબર। તો હું 37 વર્ષથી હું રહું છું, મારા પપ્પા 70 વર્ષથી અહીંયા રહે છે, મારું ફેમિલી 70 વર્ષથી અહીંયા રહે છે, તો કેવી રીતે આ બતાવી શકે કે ગેરહાજર છે? ઘરમાં કેટલા લોકોના નામ કમી કરવામાં? મારા ઘરની અંદર 5 થી 7 જણાના નામ કમી કરવામાં આવ્યા છે, જેમાં મારી બંને ફૂઈઓ છે, મારો ભાઈ છે, મારો ફાધર છે, મારા વાઈફ છે, એ બધાના નામો કમી કરવાનું આ લોકોએ લખ્યું છે। રણભાઈ, BLO જોડે વાત થઈ, એમની સાથે વાત થઈ, શું ચર્ચા થઈ હતી? જે તમે પુરાવા આપવાના છો એ શું વાતચીતના અંશ તમારા શું હતા મોબાઈલમાં? મેં BLO ને ફોન કર્યો તો, અલગ અલગ BLO 4-5 BLO ને
અને મેં મારા જે રાજપૂતભાઈને ફોન કર્યો હતો તો રાજપૂતભાઈને મેં વાત કરી તો રાજપૂતભાઈ મને એવું કહે છે કે ભાઈ જે તમારાથી થતું હોય તમારે કરી લેવાનું, મેં ભર્યા છે. તો મેં કીધું ભાઈ તમે હકીકત તપાસ કરી સ્થળ ઉપર? તો કે ના મેં નથી કરી, પણ હું તો મેં ભર્યું છે, વાંધા લીધા છે. તો વાંધો નહીં, હું FIR તમારા નામે ફળાવવાનો છું, બરાબર. બીજી વસ્તુને બીજા BLOને મેં વાત કરી તો એ BLO એવું કહે છે કે અમને તો ખબર જ નથી, ભાજપના કાર્યાલયમાંથી ત્યાંથી અમારો ડોક્યુમેન્ટ લઈ ગયા અને ફોર્મ ભરીને એ લોકોએ આપી દીધા, અમને આની કશી જાણ જ નથી. એટલે શું આ BJPનો સ્ટન્ટ જ છે? મુસ્લિમ વોટર્સ કાપવાનો પૂરેપૂરો સ્ટન્ટ ચાલી રહ્યો છે કે વોટર્સને રદ કરી દેવાના અને વોટિંગ નાબૂદ કરવાનું, એટલે હક છીનવા માંગે છે BJP. અલી મંસારી. ભાઈ કઈ રીતે આખું આ રેકેટ એ થયું, આપને ક્યારે ધ્યાન આવ્યું ને કેટલા વોટર્સને અસર થઈ રહી છે આનાથી? આમાં દરેક બૂથ વાઇઝ એકદમ સિસ્ટમેટિક કરેલું છે કે ભાઈ જે વાંધા લીધા છે ને જે વ્યક્તિ, એ એકદમ ફિક્સ આંકડા પ્રમાણે લીધું છે કે એક વ્યક્તિ 30 માણસનું, બીજા વ્યક્તિએ 30 માણસનું, અને સેમ પદ્ધતિ બધાએ કર્યું છે. આમાં લગભગ એક બૂથમાં અમારે 150થી લઈને 170ની સંખ્યામાં એક બૂથમાં લોકો માઇનસ થઈ રહ્યા છે આમાં. અને બીજું એમાં જે મેક્સિમમ જે લોકો છે, આ મારી પાછળ અમારી જોડે આજે પોલીસ સ્ટેશન આવ્યા છે ફરિયાદ કરવા માટે કે આ લોકોની જાણ બહાર, આ લોકો અહીંયા હાજર છે તોય આ લોકોને સ્થાંતરિત બતાવ્યા છે, આ લોકો અહીંયા હયાત છે તો પણ આ લોકોને મૃત બતાવ્યા છે. તો એટલા માટે આ બધી જે સંખ્યા છે આમાં ગરીબ અને એકદમ મજદૂર ટાઈપના લોકો છે, જેના સાથે અમે જોડે આવ્યા છીએ કે ભાઈ એક ફરિયાદ દાખલ છે ને આ લોકોને ન્યાય મળે. ઓકે.